જેમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે સ્વાભાવિક છે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવું જોઈએ, દેવામાં ફરીવાર દેવું ન થાય એના માટે થઈ 3 સિઝન લઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ, નકલી ખાતર નકલી બિયારણ મળતા હોય તેની સામે અવાજ ઉઠાવવો, આ બધું બરાબર છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ત્યારે જ થાય કે એક વખત મજબૂત ખેડૂત સંગઠન હોય, ચાહે કોઈ પણ પાર્ટીની સરકાર હોય. જો ખેડૂત સંગઠન મજબૂત હશે તો સ્વાભાવિક છે ખેડૂતના કામ કરવા પડશે, અને કામ નહીં કરે તો કાન આંબળીને પણ કામ કરાવવાની તાકાત ખેડૂતોમાં હશે. પહેલાં સંગઠન મજબૂત બનાવો, ત્યાર પછી આગળ વધીએ. તો સંગઠન મજબૂત બનાવવા માટે આખરી નિર્ણય એ લેવાયો છે કે હાલ કોઈ પાર્ટીમાં જોડાવું નહીં, અને ખેડૂતો ના પાડે તો ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ પાર્ટી સાથે જોડાવું નહીં. જો ખેડૂતો કહે છે કે જોડાવવું જોઈએ, આટલું આવી કન્ડિશન હોય, અથવા તો ન જોડાવવું જોઈએ, અથવા તો કોઈ બીજી પાર્ટી સામે રહીને લડવું જોઈએ, અથવા તો ખેડૂતોની અલગ પાર્ટી બનાવવી જોઈએ. જે ખેડૂત નક્કી કરે એ પછીની વાત છે. અત્યારે પહેલો સંકલ્પ એ છે કે ખેડૂતોનું કેમ કરીને મજબૂત સંગઠન બનાવી શકાય, અને એ સંગઠનનો આશય એ છે કે ખેડૂતને સમૃદ્ધ કેમ બનાવી શકાય. માત્ર રાજકીય પાર્ટીઓ ઉપયોગ કરી જાય ચૂંટણી સમયે વોટ બેંક તરીકે, અને પછી અમે કોણ તમે કોણ એ હોય છે, તો એમાં ક્યાંય ન પડે, અને ખેડૂત એના પોતાના ભવિષ્ય માટે પોતાના હિત માટે મતદાન કરે. ખેડૂત પોતાના માટે મજબૂત જે સંગઠન બન્યું છે એ સંગઠનના માધ્યમથી પ્રશ્નોનું નિરાકરણ લાવે, એ માટે સંકલ્પ કર્યો છે કે સંગઠન મજબૂત બનાવીએ. કે રાજુ કરપડાની વિરુદ્ધમાં સૌથી વધારે હુમલો કરવાનું કોઈએ કામ કર્યું તો જે પાર્ટીમાં મેં 5 વર્ષ યોગદાન આપ્યું એ જ પાર્ટીના નેતાઓ, જેના માટે મેં વિસાવદરમાં 1.5 મહિનો પરિવારથી દૂર રહીને કામ કર્યું, રાત દિવસ મહેનત કરી, એ માણસ ધારાસભ્ય બનાવ્યા. બરાબર છે. તો 2 FIR કોપી મીડિયા સામે લઈને આવીને મારી પર આક્ષેપ કર્યા, મારા પરિવારો પર આક્ષેપ કર્યા. રાજનીતિમાં નીચે ઉતરવાની કદાચ એક હદ હશે, આ તો તમામ હદ પાર કરી ગયા. મેં ત્યારે પણ કહ્યું તું, આજ પણ કહું છું કે હું કોઈ પાર્ટીમાં જોડાવ તેથી હારા લાગે એ આક્ષેપ કરજો ને. અત્યારે બિન રાજકીય ખેડૂતની લડાઈ લડું છું તો સૌથી પહેલી પીડા આમ આદમી પાર્ટીને શું કામ છે? બિન રાજકીય લડાઈ લડનાર માણસ પર આક્ષેપો કરવા, એની પર દાગ લગાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કામ કરે છે? આ સવાલ તમે એને પૂછજો કે રાજુ કરપડા બિન રાજકીય લડે તો તમને પીડા શું થાય છે? પીડા એ થાય છે કે રાજુ કરપડા સાથે ખેડૂતોનો પ્રેમ છે. રાજુ કરપડા અમારી સાથે હતો તો 56ની સાતીનો હતો, નીડર હતો, મળદ મુસાળો હતો. આમ આદમી પાર્ટી છોડી 21મી મિનિટે રાજુ કરપડા કાયર. જેલમાં ગયો પછી તો આંખ ખુલી છે. મને આંખ વહેલી ખુલી જવી જોઈતી હતી તો કમસે કમ 87 ખેડૂત તો બચી જાત. આવનાર સમયમાં ફરી વખત ખેડૂતને હાથો બનાવીને ઉપયોગ ન થાય કોઈ પણ રાજકીય પાર્ટી, માત્ર આમ આદમી પાર્ટી નહીં, કોઈ પણ રાજકીય પાર્ટી ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ના કરે, એના માટે સંગઠન મજબૂત બનાવશું. અને મેં પહેલાં પણ કહ્યું, હજુ પણ કહું છું કે સૌરાષ્ટ્રમાં ક્યારેય કોઈએ નહીં જોઈ હોય એવડી ઉથલપાથલ ચોક્કસથી થશે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે રાજુ કરપડા દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈ અને એક જાહેરાત કરવામાં આવી છે અને એક ખેડૂત સંકલ્પ યાત્રા નીકાળવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. આપણી સાથે રાજુ કરપડા જોડાયા છે, એમની સાથે જ આ તમામ બાબતોને લઈ અને ચર્ચા કરીશું. રાજુભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. રાજુભાઈ, તમારા દ્વારા આજે એક જાહેરાત કરવામાં આવી ખેડૂતો માટે સંકલ્પ યાત્રાને લઈને. કયા એવા સંકલ્પ છે કે જેને લઈને ખેડૂતોની આખી યાત્રા તમારે નીકાળવી છે? શું મુદ્દાઓ હશે એની અંદર? આજ દિવસ સુધી ગુજરાતમાં ઘણી વખત ચૂંટણીઓ આવી, ખેડૂતોની ખૂબ વાતો થઈ, સિંચાઈના પાણીની વાત થઈ, દેવા માફીની વાત થઈ. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો એવી જ રીતે ઉપયોગ થયો કે માત્ર ચૂંટણી આવે છે તો ખેડૂત માટે રાજકીય પાર્ટીઓનો પ્રેમ જાગે છે. જેવી ચૂંટણી પૂરી થાય છે તો એવો પ્રેમ પણ પૂરો થઈ જાય છે. ખરેખર મજબૂત ખેડૂત સંગઠન બિન રાજકીય રીતે જો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બને તો કાયમી ધોરણે ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય. જેમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે સ્વાભાવિક છે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવું જોઈએ, દેવામાં ફરીવાર દેવું ન થાય એના માટે થઈ 3 સિઝન લઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ, નકલી ખાતર નકલી બિયારણ મળતા હોય તેની સામે અવાજ ઉઠાવવો, આ બધું બરાબર છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ત્યારે જ થાય કે એક વખત મજબૂત ખેડૂત સંગઠન હોય, ચાહે કોઈ પણ પાર્ટીની સરકાર હોય.
જો ખેડૂત સંગઠન મજબૂત હશે તો સ્વાભાવિક છે ખેડૂતના કામ કરવા પડશે, અને કામ નહીં કરે તો કાન આંબળીને પણ કામ કરાવવાની તાકાત ખેડૂતોમાં હશે. તો સૌથી મહત્વનો સંકલ્પ એ કર્યો છે. જેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં સભાઓ કરી, ખેડૂતોએ કહ્યું જે નિર્ણય તમારો છે એમાં આમ તમારી સાથે છીએ. બિન રાજકીય રીતે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. સ્વયંભૂ ખેડૂતોએ ખર્ચા ઉઠાવ્યા, સ્વયંભૂ ખેડૂતો હાજર રહ્યા. આક્ષેપ કરનારા લોકો ચાહે કોઈ બી કરે, જાહેર મંચ પરથી મેં ખેડૂતોને પૂછ્યું કે તમારું મંતવ્ય રજૂ કરો, શું કરવું જોઈએ. ખેડૂતોની એક જ વાત હતી કે તમે જે નિર્ણય લેશો એની સાથે છીએ. આ વાત હતી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ હોય, જુનાગઢ હોય, જામનગર હોય, મોરબી હોય, રાજકોટ હોય, આ તમામ જિલ્લાઓમાં, અમરેલી હોય, ત્યાંથી જે અમારી, હું જ્યારે ખેડૂત એકતા મંચમાં હતો ત્યારે મેં ટીમો બનાવેલી. અને એ હું આમ આદમી પાર્ટીમાં આવ્યો ત્યારે અમુક લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા, અમુક બિન રાજકીય રીતે જ્યારે પણ મારા એ વિસ્તારમાં કાર્યક્રમ હોય ત્યારે મને ખૂબ પ્રેમ કરતા, મને સપોર્ટ કરતા હતા. આ જે ટીમો હતી એ ટીમ સાથે મેં ફરી વખત સંવાદની શરૂઆત કરી કે ત્યાંથી ખેડૂતોના ફોન આવે છે કે આ સભાઓ અમારા વિસ્તારમાં પણ કરો, જે સંગઠન બનાવવાની વાત છે તો એમાં અમે પણ જોડાઈએ. તો જે મારી જૂની ટીમો હતી, છેલ્લા 5 દિવસથી હું તમામ ટીમો સાથે ચર્ચાઓ કરી, મિટિંગો કરી. તમામ લોકોનું એક જ કહેવાનું છે કે પહેલા સંગઠન મજબૂત બનાવો, ત્યાર પછી આગળ વધીએ. તો સંગઠન મજબૂત બનાવવા માટે આખરી નિર્ણય એ લેવાયો છે કે હાલ કોઈ પાર્ટીમાં જોડાવું નહીં, અને ખેડૂતો ના પાડે તો ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ પાર્ટી સાથે જોડાવું નહીં. જો ખેડૂતો કહે છે કે જોડાવવું જોઈએ, આટલું આવી કન્ડિશન હોય, અથવા તો ન જોડાવવું જોઈએ, અથવા તો કોઈ બીજી પાર્ટીમાં સામે રહીને લડવું જોઈએ, અથવા તો ખેડૂતોની અલગ પાર્ટી બનાવવી જોઈએ. જે ખેડૂત નક્કી કરે એ પછીની વાત છે. અત્યારે પહેલો સંકલ્પ એ છે કે ખેડૂતોનું કેમ કરીને મજબૂત સંગઠન બનાવી શકાય, અને એ સંગઠનનો આશય એ છે કે ખેડૂતને સમૃદ્ધ કેમ બનાવી શકાય. માત્ર રાજકીય પાર્ટીઓ ઉપયોગ કરી જાય ચૂંટણી સમયે વોટ બેંક તરીકે, અને પછી અમે કોણ તમે કોણ એ હોય છે, તો એમાં ક્યાંય ન પડે. અને ખેડૂત એના પોતાના ભવિષ્ય માટે, પોતાના હિત માટે મતદાન કરે. ખેડૂત પોતાના માટે મજબૂત જે સંગઠન બન્યું છે એ સંગઠનના માધ્યમથી પ્રશ્નોનું નિરાકરણ લાવે, એ માટે સંકલ્પ કર્યો છે કે સંગઠન મજબૂત બનાવીએ. તુલસી શ્યામથી 19 માર્ચ 2026 એટલે કે આવે 19 તારીખથી અમે તુલસી શ્યામથી શરૂઆત કરીએ છીએ. તુલસી શ્યામથી એટલે ગીર સોમનાથ જિલ્લાથી શરૂઆત થશે. વિસાવદર સુધી પહોંચતા પહેલા અમરેલીની અંદર 2 સભાઓ બીજી થશે. ત્યાર પછી જુનાગઢની અંદર વિસાવદરમાં સભા થશે, કેશોદ માળિયા હાટીનામાં થશે. ત્યાર પછી જામનગરમાં સભા થશે, ખંભાળિયાથી નીકળશે. ત્યાર પછી મોરબીમાં પણ સભા થશે, રાજકોટમાં પણ થશે, જસદણમાં પણ થશે, અને સુરેન્દ્રનગરના સુદામડામાં સમાપન થશે. આ દરમિયાન 11 મોટી સભાઓ થશે. સ્વાગત સભાઓ પણ ઘણી બધી થશે. મહત્વની વાત એ છે કે ખેડૂતો પહેલી વખત જીવનમાં આવું આયોજન કરે છે. હું મારા જીવનમાં આવડી મોટી યાત્રાનું પહેલી વખત આયોજન કરું છું. ચિંતા ખૂબ છે, પણ જે ખેડૂતોને મળ્યો છું એ ખેડૂતોની એક જ વાત છે કે નિર્ણય લઈ લ્યો, તમે ખેડૂત સંગઠન બનાવવા માટે આગળ વધો, અમે તમારી સાથે છીએ. એટલે નિર્ભયના માધ્યમથી ફરી વખત અપીલ કરું છું કે રાજકીય પાર્ટીના લોકો મારી પર બેફામ આક્ષેપો કરી રહ્યા છે, તો હું ખેડૂતોની વચ્ચે આવું છું. કોઈ મને ગદ્દાર કે કોઈ મને કાયર કે કોઈ ભાગેડું કે, પ્રમાણિકતાનું સર્ટિફિકેટ આપનારા ખેડૂત છે. યાત્રા સફળ થાય તો જ હું મારી જાતને પ્રમાણિક સમજીશ. યાત્રાને સફળ બનાવવાની જવાબદારી ખેડૂતો પર છોડું છું કે છેલ્લા 8 વર્ષથી મારાથી જે થતું એ મેં ખેડૂતો માટે કર્યું છે. આમ આદમી પાર્ટીથી મને દુઃખ એ વાતનું છે કે પાર્ટી જેવી મેં છોડી, 20 જ મિનિટમાં મારા વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધારે જો મને બદનામ કરવાની કોશિશ કરી હોય તો રાજીનામું આપ્યું 20 જ મિનિટમાં આમ આદમી પાર્ટીએ કરી. તો ગુજરાતમાં પાર્ટીઓ તો અન્ય પણ હતી જેની સામે હું કાયમ લડ્યો હતો. તો એ લોકો આક્ષેપ કરે એ પહેલા તો શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી દીધી. હું તો આભાર માનીને રાજીનામું આપ્યું હતું, તેમ છતાંય સતત ખરાબ ચિતરવાના પ્રયત્ન આમ આદમી પાર્ટીથી જ શું કામ થાય છે? આમ આદમી પાર્ટીને મેં નુકસાન શું કર્યું છે? હજુ પણ હું કહું છું, કેજરીવાલજી વિશે હું એક લાઈન ક્યારેય ખરાબ નથી બોલ્યો. આમ આદમી પાર્ટીને નુકસાન થાય એવું નહોતો બોલ્યો, પણ વારંવાર આમ આદમી પાર્ટી જ શું કામ રાજુ કરપડાને નુકસાન કરે છે? તો રાજુ કરપડા ખેડૂતો માટે લડે છે,
રાજુ કરપડા પાસે મજબૂત ખેડૂત સંગઠન છે. એ ખેડૂતોના ભાગ પાડવાનું કોઈ વિચારતું હોય ને તો આમ આદમી પાર્ટી વિચારે છે ને એ દુઃખ મને છે કે જે ખેડૂતો સાથે છે બિન રાજકીય લડાઈ લડશો. આમ આદમી પાર્ટીના નેતાઓએ કહેવું જોઈએ કે રાજુ કરપડા બિન રાજકીય લડાઈશ ત્યાં સુધી અમારો પ્રેમ એની સાથે છે. જે દિવસે પાર્ટીમાં જોડાય છે તે દી તો તાકાત હશે તો હામાં આવી જશું, જે પાર્ટીમાં છે ત્યાં લડી લઈશું. પણ બિન રાજકીય લડાઈ છે ત્યાં સુધી કમસે કમ તમે બે શબ્દ તો સારા બોલો. હું નિર્ભયના માધ્યમથી અપેક્ષા રાખું છું આપના નેતાઓ પાસે કે રાજુ કરપડાને ખરાબ ચિતરવાની જગ્યાએ રાજુ કરપડાના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો સારા થાય એના માટે ઉલટાની ખેડૂત હિતમાં વાત કરવી જોઈએ. એની બદલે તમે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરો છો. આ ન થવું જોઈએ. મહત્વનું એ પણ છે કે આ કાર્યક્રમોમાં ક્યાંક ને ક્યાંક અમે કોઈ પણ લોકો પાસેથી બહારથી કે અધર રાજ્યમાંથી કે કોઈ ઉદ્યોગપતિઓ પાસેથી અમે પૈસા નથી લાવી શકવાના. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમુક સામાજિક આગેવાનો સાથે ચર્ચા તો થઈ છે, પરંતુ હજુ ઘણું ખૂટે છે. તો ક્યાંક ને અમારી બે ટીમ જે છે એ આવતીકાલથી તમામ જિલ્લાઓમાં સ્થાનિક લોકો સાથે મળી સામાજિક આગેવાનોના જે નામ નક્કી એક લિસ્ટ થયું છે એ તમામને મળીને રોકડ વ્યવહાર કોઈ સાથે ન કરવો. ખાસ કરીને જે અમારી ટીમ આવે છે તો ત્યાં એ સભાનું મંડપનું, ખુરચીનું, પાણીનું, ચાનું, નાસ્તાનું આ શું વ્યવસ્થામાં ખર્ચ થાય છે તો એમાં સ્થાનિક લોકો જેટલું પણ યોગદાન આપી શકે એટલું સ્થાનિક લોકોને અપીલ કરીએ છીએ તેમાં યોગદાન આપજો. આ ખેડૂતો માટે નીકળેલી યાત્રા છે, કોઈ રાજકીય યાત્રા નથી. આ યાત્રાને સફળ બનાવવાની જવાબદારી પણ ખેડૂતોને માથે મૂકીએ છીએ. આવનાર દિવસોમાં મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના કેવી રીતે કામ કરાવી શકાય એ દિશામાં આગળ વધશું. જી રાજુભાઈ, આ તો તમારી સભાને લઈને વાત થઈ, તમે જે આખી યાત્રા નીકાળવાના છો એને લઈને વાત થઈ. તમારા દ્વારા વાત કરવામાં આવી આમ આદમી પાર્ટીના નેતાઓની ને ખાસ કરીને આક્ષેપ પ્રતિ આક્ષેપોની. આપણે જોયું છે હજી સુધીનો ગુજરાતનો ઇતિહાસ છે કે કોઈ નેતા જેલમાં જાય ત્યારબાદ પાર્ટીમાંથી રાજીનામું આપે એટલે સ્વાભાવિક છે કે સત્તા પક્ષ એટલે કે ભાજપમાં જોડાઈ જાય છે. હવે વાત એનાથી પણ વધારે કરવી હોય તો એક નેતા છે હાર્દિક પટેલ, જોડાયા અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાજપના વોશિંગ મશીનમાં ના પહેલાં તમે જાઓ એટલે તમારા તમામ દાગ સાફ થઈ જાય. ગોપાલ ઇટાલિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તમારી સામેના કેસો બતાવવામાં આવ્યા, એક કેસ બતાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આક્ષેપો પણ લગાવવામાં આવ્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તમારી ભાજપના નેતાઓ સાથે વાત થતી હોય, તમારી ગાડીમાં તેઓ બેઠા હોય ને એવા રેકોર્ડિંગ પણ સંભળાવ્યા. આ આક્ષેપ પ્રતિ આક્ષેપોની વચ્ચે શું રાજુ કરપડા પણ ભાજપમાં જોડાઈ શકે છે કે પછી આ ખાલી આરોપો આમ આદમી પાર્ટી દ્વારા અને ગોપાલ ઇટાલિયા દ્વારા તમને બદનામ કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે? મારી વાત તો એ છે કે મેં પાર્ટી છોડી એમાં સૌથી વધારે પીડા આમ આદમી પાર્ટીને શું કામ થઈ, આમ આદમી પાર્ટીના એક બે નેતાઓને જ શું કામ પીડા થઈ. મેં આમ આદમી પાર્ટી છોડી છે દાંત કાઢતા કાઢતા, હસતા મોઢે છોડી છે, તમારો આભાર માનીને છોડી છે. તો રાજુ કરપડા વિરુદ્ધમાં આટલી મોટી કામગીરી શું કામ કર્યું? રાજુ કરપડાને ખરાબ ચિતરવાના આટલા મોટા પ્રયત્ન શું કામ? કિસાન બચાવો યાત્રા નીકળી હતી તો ખેડૂતોના હિતની વાત તો થઈ જ નહીં. દરેક સભામાં રાજુ કરપડાને કેવી રીતે ખરાબ ચિતરવા એ જ વાત થઈ. તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે રાજુ કરપડાની વિરુદ્ધમાં સૌથી વધારે હુમલો કરવાનું કોઈએ કામ કર્યું તો જે પાર્ટીમાં મેં 5 વર્ષ યોગદાન આપ્યું એ જ પાર્ટીના નેતાઓ, જેના માટે મેં વિસાવદરમાં 1.5 મહિનો પરિવારથી દૂર રહીને કામ કર્યું, રાત દિવસ મહેનત કરી, એ માણસ ધારાસભ્ય બનાવ્યા. બરાબર છે? તો 2 FIR ની કોપી મીડિયા સામે લઈને આવીને મારી પર આક્ષેપ કર્યા, મારા પરિવારો પર આક્ષેપ કર્યા. રાજનીતિમાં નીચે ઉતરવાની કદાચ એક હદ હશે, આ તો તમામ હદ પાર કરી ગયા. મેં ત્યારે પણ કહ્યું તું, આજ પણ કહું છું કે હું કોઈ પાર્ટીમાં જોડાવ તેથી હારા લાગે એ આક્ષેપ કરજો ને. અત્યારે બિન રાજકીય ખેડૂતની લડાઈ લડું છું તો સૌથી પહેલી પીડા આમ આદમી પાર્ટીને શું કામ છે? બિન રાજકીય લડાઈ લડનાર માણસ પર આક્ષેપો કરવા, એની પર દાગ લગાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કામ કરે છે? આ સવાલ તમે એને પૂછજો કે રાજુ કરપડા બિન રાજકીય લડે તો તમને પીડા શું થાય છે? પીડા એ થાય છે કે રાજુ કરપડા સાથે ખેડૂતોનો પ્રેમ છે. રાજુ કરપડા અમારી સાથે હતો તો 56ની સાતીનો હતો, નીડર હતો, મળદ મુસાળો હતો. આમ આદમી પાર્ટી છોડી 21મી મિનિટે રાજુ કરપડા કાયર. મને એવું લાગે છે કે ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે આવી રીતે ખેડૂતોને તમે મૂર્ખ ન બનાવી શકો. અને એનું ઉત્તમ ઉદાહરણ છે
કે કિસાન બચાવો યાત્રા જે નીકળીને જેનો ફિયાસ્કો થયો, ખેડૂતો માટેની અરવિંદજીએ છેલ્લી 2 સભાઓ કરી. જે દિવસે અમે આમ આદમી પાર્ટી સાથે હતા, અમારી ટીમ સાથે હતી, ત્યારે સુદામડામાં સભા થઈ, એની જે સંખ્યા હતી સમર્થનમાં સભા થઈ. અહીંયા ખેડૂતો છૂટ્યા પછી તો ઉલટાની મોટી સંખ્યા થવી જોઈએ. તો ત્યાર પછી બીજી સભા કેજરીવાલજીએ ગાંધીનગરમાં કરી. આ બંને સભાના ફોટા જોશો એટલે ઘણી ખબર પડી જશે. ત્યાં ઓરિજિનલ ખેડૂતો હતા, અહીંયા કાર્યકર્તાઓ હતા. ત્યાં સંખ્યા હતી ઓરિજિનલ, અહીંયા કાર્યકર્તાઓ કોકને બળજબરીથી લાવેલી સંખ્યા હતી. બસો તો એટલી જ મૂકવામાં આવી હતી. અને મારું તો સ્પષ્ટ માનવું છે કે આજે કિસાન બચાવો યાત્રા નિષ્ફળ ગઈ એનાથી જ દેખાઈ આવે છે કે ખેડૂતો જાણી ચૂક્યા છે, ખેડૂતોએ મોઢું ફેરવી લીધું છે. હું પણ એવું માનું છું કે મારા આમ આદમી પાર્ટી પર કોઈ આક્ષેપ નથી કરવા. મારી પર આક્ષેપો કરીને મને બદનામ કરવાની શું કામ કોશિશ કરે છે? હું પણ માનું છું કે મારી વાત હોય તો સરકાર સામે હોવી જોઈએ. અને આવનાર દિવસોમાં એ પણ નિર્ભયના માધ્યમથી કહીએ કે જરૂર પડી તો હળદળવાળી રાજુ કરપડા અને ખેડૂતો એની તાકાતથી કોઈ રાજકીય પાર્ટીનો હાથો બનીને નહીં, અમારી તાકાતથી ફરીવાર હળદળવાળી કરવાની થાય તો ભાજપ સરકાર સામે કરશું. કોઈ એવું કહેતું હોય કે ડરી ગયા છે, જો ડરી ગયા હોય તો પાર્ટીમાં આવ્યા પછી મારી પર 4 કેસ છે, ગોપાલભાઈ પર 1 જ કેસ છે, મારી પહેલાના પાર્ટીમાં આવેલા છે. હું પાર્ટીમાં આવ્યો 4 કેસ, ત્યાં મનોજભાઈ સોરઠિયા 2013-14 થી પાર્ટીમાં છે, એકય કેસ નથી થયો. તો કેસ થવાનો જો ડર હોય તો આટલા બધા કેસ થોડા મારી ઉપર થવા દીધા હોય. કેસ થવાનો ડર હોય તો જ્યાં કેસ થાય એવી ખબર જ છે, હળદળમાં ખબર જ હતી. મેં પાર્ટીને 2 કલાક વહેલા કીધું હતું કે પરિસ્થિતિ આવી છે. જેને ખબર હતી, બધાને ખબર હતી કેસ થવાનો છે, કોઈ નથી આવ્યા. એટલા માટે નથી આવ્યા કે ત્યાં કેસ થશે. એટલે ડરપોક લોકો મને ડરપોકના સર્ટિફિકેટ આપે. જેને 5 વર્ષ મેં કામ કર્યું, 1.5 મહિનો વિસાવદરમાં કામ કર્યું, પાર્ટી છોડીને 20મી મિનિટે પાર્ટી છોડ્યા પહેલા મને ખરાબ કેમ ચિતરવો ને એના પોસ્ટર વહેલા બનાવી લીધા હતા. રાજુ કરપડાને ગદ્દાર કેમ બતાવવો, રાજુ કરપડાની જૂની ક્લિપો ભાજપ વિરુદ્ધ બોલ્યા હોય, આમ આદમી પાર્ટીના વખાણ કર્યા હોય, આ ક્લિપો તો અગાઉ કાઢી લીધી હતી મેં રાજીનામું આપ્યા પહેલા. તો આવડી પૂર્વ તૈયારી આમ આદમી પાર્ટીના નેતાઓની શું કામ હતી? અને મારી સાથે શું દુશ્મની છે? એમને પણ લડવાનું છે, ભાજપ સામે લડે, સરકાર સામે લડે. હું ખેડૂતની વાત લઈને નીકળ્યો છું, મારી સાથે શું કામ દુશ્મની નિભાવો છો? મારી વાત એટલી છે કે મારે આમ આદમી પાર્ટીને બદનામ નથી કરવી, મારે કાંઈ કહેવું નથી. મને બદનામ કરવાની કોશિશ કરે છે ત્યારે પણ મેં કીધું હતું કે હજુ હું મૂંગો છું, હું બોલીશ ત્યારે તમારે લોકોને વચ્ચે જવું અઘરું થશે. કોને ખેડૂતના નામે રાજકીય રોટલા શેક્યા છે? જે આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં ખેડૂતના હિતમાં કેટલા નિર્ણય લેવાના છે આ બધું જાણીએ છીએ. પણ હું કોઈને ખરાબ ચિતરવા નથી માંગતો. 2 જ મુદ્દા ખાલી કહું, વધારે વિશેષ તો લિસ્ટ બનશે કે અહીંયા એમએસપી ની આપણે વાતો કરીએ છીએ. હું માનું છું કે એમએસપી કાયદો બનવો જ જોઈએ, ખેડૂતને પૂરતા ભાવ મળવા જોઈએ. આ લડાઈ હું અગાઉ લડતો ને હજુ લડવાનો છું. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ અહીંયા જે લડવા નીકળ્યા એને પૂછજો તો ખરા કે આવતી 19 તારીખે જ્યારે હું યાત્રાની શરૂઆત કરું છું, એ જ 19 માર્ચ 2025ની રાત્રે કેન્દ્ર સરકાર સામે શંભુ બોર્ડરે જે આંદોલન કરી રહેલા હતા પંજાબના ખેડૂત આગેવાનો, એ ખેડૂતોને દંડા મારવાનું કામ રાત્રે પંજાબ પોલીસે કર્યું. એ ખેડૂતોના તંબુ તોડી નાખવામાં આવ્યા, એ ખેડૂતોના તંબુ પર બુલડોઝર ફેરવવામાં આવ્યા, 700 થી વધારે ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા. તો એમનું આંદોલન તો કેન્દ્ર સરકાર સામે હતું. પંજાબ પોલીસે દંડા માર્યા, પંજાબ પોલીસે રાત્રે હુમલો લાઇટો બંધ કરીને કેમ કર્યો? એ મુદ્દે પણ બોલવું જોઈએ. એ એમએસપી માટે લડતા હતા, અહીંયા તમે એમએસપી ની વાતો કરો છો, ત્યાં તમારી સરકારમાં દંડા મારો છો એમએસપી માંગે તો. અહીંયા આંદોલનકારીઓ પર કેસ થાય છે એની હું નિંદા જ કરું છું, પણ પંજાબમાં આંદોલન કરે એની ઉપર કેસ થાય છે, એને દંડા મારે છે. કોઈને વિડીયો જોવા હોય તો શંભુ બોર્ડરનો ગૂગલ પર સર્ચ કરે, શંભુ બોર્ડરની 19 માર્ચ 2025ની ઘટના જોશે, લાઇટો બંધ કરીને ખેડૂતોને માર્યા છે. તો આપણે અહીંયા જ્યારે પોલીસ મારે ત્યારે કહીએ છીએ સરકારના ઈશારે, તો આવું આપણે કહી શકાય કે ત્યાં પણ સરકારના ઈશારે માર્યા? એટલે ચાવવાના દેખાડવાના જુદા છે. અહીંયા જે વાતો કરવામાં આવે છે કે વીજળી 12 કલાક મળવી જોઈએ, તો પંજાબમાં 8 કલાક મળે છે. બરાબર છે. વિષય એ છે કે વાત એ કરવામાં આવે, અમે પ્રચાર કરતા હતા 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખેડૂતોને વળતર ચૂકવું, પણ માત્ર 200-500 કરોડ ચૂકવીને પૂરું કરી દીધું. આંકડો મોટો બતાવ્યો, 200 ખેડૂતને ચૂકવીને કહી દીધું 50,000 વળતર ચૂકવું. ગુજરાત સરકાર પણ ચૂકવે. બરાબર છે. હું તો માનું છું ગુજરાત સરકાર દેણા માફ કરવા જોઈએ, ગુજરાત સરકાર. પણ વાત એ છે
હું ભાજપના વખાણ કરું છું એવી વાત નથી. બેયની તુલના કરીએ તો હું હજી મૂંગો છું. બેયની તુલના કરશું તો આમ આદમી પાર્ટી નેતા ખેડૂતોની વચ્ચે નહીં જઈ શકે. અને ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતોનું ભલું કરી દીધું. આ વાત હું સ્પષ્ટતા કરું કે આવું કાંઈ નથી. ભાજપ સરકાર પાસે ઘણી બધી માંગણીઓ અને અપેક્ષાઓ છે. એ મુજબ સરકારમાં ભાજપ છે તેની પાસે કામ કરાવશું, સરકારમાં કોંગ્રેસ હોય તેની પાસે કામ કરાવશું. પણ આમ આદમી પાર્ટીના નેતાઓ જે 2-3 છે માત્ર ને માત્ર ખેડૂતના નામે રાજનીતિ કરશે તો એને ખુલ્લા પાડવાનું કામ પણ રાજુ કરપડા કરશે. આવી તો ઘણી બધી ઘટનાઓ છે. એમએસપીની વાત તમે અહીંયા દેણા માફીની વાત કરો છો. પંજાબમાં દેશમાં સૌથી વધારે કોઈ રાજ્યના ખેડૂતો પર દેવું હોય તો પંજાબના ખેડૂતો પર છે. 4 વર્ષની તમારી ટર્મ પૂરી થઈ ગઈ છે, કેમ ખેડૂતનો રૂપિયો દેણું માફ નથી કર્યું? સૌથી વધારે દેવાદાર પંજાબના ખેડૂત છે. અહીંયા આપણા ગુજરાતમાં 53 લાખ ખેડૂત ખાતેદાર છે, 53 લાખ આસપાસ. એમની ઉપર દેણું 1,45,000 કરોડ રૂપિયાનું છે. પંજાબમાં 11 લાખ ખેડૂત ખાતેદાર છે, 11 લાખ. એની ઉપર દેણું 1,30,000 કરોડનું છે. અહીંયા 53 લાખ ખેડૂતનું દેણું છે, એટલું ત્યાં 11 લાખ ખેડૂતનું દેણું છે. તો અહીંયા પણ માફ થવું જોઈએ. હું દાવા સાથે કહું ગુજરાતના ખેડૂતનું દેવું માફ થવું જોઈએ. અહીંયા આપના નેતાઓ કહે છે કે દેણું માફ થાય, પંજાબમાં તો દેણું માફ થતું નથી. કેમ નથી થતું? એટલે માત્ર ને માત્ર દેખાડવા ચાવવાના જુદા હોય. અહીંયા આંદોલન કરે ને હાલત થાય ને એવી જ હાલત, એથી ખરાબ હાલત ત્યાં છે. રાષ્ટ્રીય નેતા છે ડલ્લેવાલજી, દેશના રાષ્ટ્રીય નેતા છે ખેડૂતો માટેના. ખેડૂતોના રાષ્ટ્રીય નેતા ડલ્લેવાલજી છે. એ ડલ્લેવાલજીને પણ દંડા મારીને પૂર દેવામાં આવ્યા હતા. ડલ્લેવાલજીને અંદર કરી દેવામાં આવ્યા, રિહાસતમાં લેવામાં આવ્યા. તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે કોઈ પણ સરકાર હશે, આંદોલન થાય ત્યારે એ જ સરકારના ઈશારે ખેડૂતોને મારવામાં આવે છે. તો મારું સ્પષ્ટ માનવું છે ખેડૂત સંગઠન મજબૂત બનાવવું અને આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લે એવી પાર્ટીની સાથે રહેવું, ચાહે સરકારમાં હોય કે વિપક્ષમાં હોય. અને જો આપણને એમાં કાંઈ ખેડૂતનું હિત ન દેખાય તો ખેડૂતોએ પોતાની અલગ પાર્ટી બનાવવી, બીજું ત્રીજું કાંઈ પણ કરવું એ ખેડૂતો સાથે મળીને કરશે. બધો જ નિર્ણય આ જે અત્યારે સંકલ્પ યાત્રા છે એ સંકલ્પ યાત્રા પૂરી થયા પછી તમામ પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પણ એક વાત નિર્ભયના માધ્યમથી કરું છું, ખેડૂતોનો આ પર ભરોસો રાખીને કરું છું કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહીં થઈ હોય એવડી ઉથલ પાથલ આ સંકલ્પ યાત્રા પછી થશે. ક્યારેય ખેડૂતોની તાકાત કોઈએ નથી જોઈ, ખેડૂતોને વિભાજિત થતા જોયા છે. આવનાર સમયમાં અમારા ખેડૂતોને એવડા મજબૂતાઈથી, એવડી તાકાતથી જોશો કે ખરેખર રાજકીય પાર્ટી ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય, એને પણ સમજાશે કે ખરેખર ખેડૂતોની તાકાત ગુજરાતમાં જોવા મળી છે. અને ખેડૂતોના હિતમાં નહીં વાત કરીએ, ખેડૂતો માટે નહીં લડીએ તો આપણને પણ જાકારો આપી દેશે. જી રાજુભાઈ, તમે વાત કરી બિન રાજકીય રીતે લડાઈ લડવાની, ખેડૂતોના મુદ્દાઓને લઈને કે કોઈ પણ વાત હોય. તમે જ્યારે પહેલી સભા કરી હતી ખેડૂતોના મુદ્દાઓને લઈને સુરેન્દ્રનગરમાં, ત્યારે તમે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે ગોપાલ ઇટાલિયામાં જો તાકાત હોય તો પાર્ટી છોડીને આવે અને બંને સાથે મળીને ખેડૂતોના મુદ્દાઓને લઈ અને બિન રાજકીય રીતે લડાઈ લડીએ. મેં જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી ત્યારે ગોપાલ ઇટાલિયાએ મને કીધું હતું કે એક સવાલ પૂછજો રાજુ કરપડાને કે આજ સુધી બિન રાજકીય રીતે લડવામાં આવેલા ખેડૂતોના કયા મુદ્દાને લઈ અને જવાબ મળ્યો છે કે કયો મુદ્દો હલ થયો છે. ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતો સાથે કંપનીઓ છેતરપિંડી કરતી, ખેડૂતોને વળતર નહોતું મળતું. તો ફસલ બીમા યોજના ગુજરાતમાં ફરજિયાત હતી અને મરજિયાત થવી જોઈએ. આ મુદ્દે બિન રાજકીય રીતે જ ખેડૂત આગેવાનો લડ્યા અને યોજના મરજિયાત થઈ. ગુજરાતના ખેડૂતોનો હજારો કરોડ રૂપિયાનું જે નુકસાન થતું હતું એ અટકી ગયું. બીજી વાત કે બિન રાજકીય રીતે લાકડિયાથી બરોડાની હાઈ ટેન્શન લાઈન નીકળતી, ખેડૂતોને 15 રૂપિયાથી 45 રૂપિયા જંત્રી મુજબનું વળતર પ્રતિ મીટર ચૂકવાતું. એ જ જગ્યા પર બિન રાજકીય લડાઈ લડ્યા. ખેડૂતોને 950 રૂપિયા બિન પિયત ને પિયતમાં 1,003 રૂપિયા વળતર ચૂકવાયું. એ જ વાત મોરબીના હળવદની વાત કરો, ત્યાં પણ જંત્રી મુજબ વળતરનો હુકમ થઈ ગયેલો. બિન રાજકીય લડત લડ્યા, 1.5 વર્ષ સુધીની લડાઈ ચાલી. તો એમાં પણ ખેડૂતોને જ્યાં જંત્રીનો ભાવ 15 રૂપિયા 25 રૂપિયા હતો ત્યાં 1,003 રૂપિયાનો હુકમ થયો. આવા હુકમો હું બતાવી પણ શકું. વાત એ છે કે જ્યાં 2.5-3 લાખ રૂપિયા વળતર મળતું હતું એ જ જગ્યાએ બિન રાજકીય લડાઈ લડીને ખેડૂતોને 30-30 લાખ રૂપિયાના વળતર ચૂકવાયા છે. બિન રાજકીય લડાઈના જેટલા ઉદાહરણ આપો. બિન રાજકીય લડાઈ 3 કાયદાઓ, કૃષિ વિરોધી કાયદાઓ દિલ્હીથી પસાર થયા, કેન્દ્ર સરકારથી.
એની સામે બિનરાજકીય લડાઈ ખેડૂતો લડ્યા, 3 કાયદાઓ પરત ખેંચાણા. વાત એ છે કે તમે કેટલા દાખલા જોઈએ છે, એટલા દાખલા હું આપું. કે જેટલા દાખલા દ્વારકાની અંદર બિનરાજકીય લડાઈ લડ્યા. દ્વારકામાં એક વખત 52 ખેડૂતોને ત્યાં પોલ ઊભા થઈ ગયા હતા, બિનરાજકીય લડાઈ લડ્યા. બરાબર છે, તો એમાં પણ પરિણામ મળ્યું છે. ક્યાંક ને ક્યાંક કોઈ એવું સમજતું હોય કે રાજકીય લડાઈથી જ અથવા સત્તામાં, માનો કે વાત એ પણ મેં સાંભળી છે કે આમ આદમી પાર્ટીની સરકાર હોય તો આમ કરી દઈએ, તેમ કરી દઈએ. મેં કીધું ને પંજાબમાં સરકાર છે, દેણા માફ કરો તો ખરા. પંજાબમાં સરકાર છે, ખેડૂતોને MSP મુજબના ભાવના જે લડાઈ લડે છે એને આંદોલન કરવાની છૂટ તો આપો. કેન્દ્ર સરકાર સામે આંદોલન છે, પંજાબ સરકાર શું કામ નથી કરવા દેતી આંદોલન? તો મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના નામે માત્ર રાજનીતિ થતી હોય તો એ ન થવી જોઈએ. વાત એ છે, તમે જે કીધું કે આવો જવાબ છે, આવો સવાલ છે, તો બિનરાજકીય લડાઈ કોઈ લડે છે તો એનાથી વાંધો હોવો જોઈએ? ના હોવો જોઈએ ને, ના હોવો જોઈએ ને. બીજી વાત કરું કે આમ આદમી પાર્ટીમાં તમે છો તો જ ખેડૂતોના મસીહા છો. આમ આદમી પાર્ટી તમે છોડી તો ખેડૂતોના મસીહા મટી ગયા. તો ખેડૂતો માટે લડવાનો એમને પૂછી લેજો, ઠેકો માત્ર આમ આદમી પાર્ટીએ જ લીધો છે? ખેડૂતો માટે તો લડવાનું તમામ લોકો આઝાદ છે, સ્વતંત્ર છે. હું આમ આદમી પાર્ટીમાં રહું તો જ હું સારો માણસ છું, આવું સર્ટિફિકેટ કોણ આપી શકે? એટલે આમ આદમી પાર્ટીએ ઠેકો નથી લીધો. ખેડૂતોના હિતની વાત કરો, તમે આમ આદમી પાર્ટીમાં હોય તો જ તમે ખેડૂતને વફાદાર, નહીતર ગદ્દાર. આવા સર્ટિફિકેટ વહેંચનારા લોકોને કિસાન બચાવો યાત્રામાં ખેડૂતોએ જવાબ આપી દીધો છે. આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું હતું કે એમને જ્યારે કહ્યું ને કે રાજુભાઈ ભાજપમાં જતા રહેશે, રાજુભાઈએ કોઈ પાર્ટીમાં ના જવું જોઈએ, ભાજપમાં જતા રહેશે, ભાજપમાં જવા માટે આ કર્યું છે, મેં ત્યારે એ આશયથી કીધું હતું કે તમે એવું માનો છો કે રાજુ કરપડાએ કોઈ પણ પાર્ટીમાં ના જવું જોઈએ, તો પછી તમે એ નિર્ણય લ્યો ને પહેલો તો કે તમારે કોઈ પાર્ટીમાં નથી જવું, આપણે ખેડૂતોના હિતની લડાઈ બિનરાજકીય લડીએ. અને બિનરાજકીય લડાઈ, બિનરાજકીય આંદોલનો એ સરકાર પાડી દીધેલાના દાખલા છે. ભૂતકાળમાં અનેક દાખલા છે, ઇતિહાસ વાંચી લેજો. બિનરાજકીય આંદોલન થયું હોય ને જેને સરકાર પાડી દીધી હોય. બરાબર છે. લોકપાલ બિલનું આંદોલન હતું, કઈ પાર્ટીનું હતું? અન્ના હજારે બેઠા હતા, કઈ પાર્ટી તરફથી બેઠા હતા? સરકાર પાડી દીધી. ભૂતકાળમાં વિદ્યાર્થી આંદોલનો થયા છે, તમે પણ જાણો છો, સરકાર પાડી દીધી. આજે ગુજરાતમાં એવા સેંકડો પ્રોજેક્ટ છે કે કરોડો રૂપિયા, અબજો રૂપિયાની માલિક કંપનીઓ છે ને, બિનરાજકીય આંદોલન થયા છે, પ્રોજેક્ટ હજી ઉભા ત્યાં છે. 20 વર્ષથી હજી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થતું નથી. ખાતમુહૂર્ત થયા છે તો એનું આગળનું કામ ચાલતું નથી. બિનરાજકીય લડાઈથી બધું બી થઈ શકે છે. વાત એ છે કે તમે એવું કહો કે રાજુ કરપડા ભાજપમાં ન જવો જોઈએ, રાજુ કરપડા ભાજપમાં જાય એટલે ગદ્દાર. તો મારી વાત એ હતી કે તમે પણ એવું માનો છો કે રાજુ કરપડાએ કોઈ પાર્ટીમાં ના જવું જોઈએ, તો હું તમને કહું છું કે તમે એ પાર્ટી છોડી દો તો એમના બિનરાજકીય લડાઈ લડીએ. તમે આમ આદમી પાર્ટીમાં છો તો કોઈ વાંધો નથી, રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જાય છે તો વાંધો છે. આવું તો ના હોવું જોઈએ. આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ યોગદાન આપ્યું છે. આમ આદમી પાર્ટીએ મને મોટો નથી કર્યો, વેચાતો નથી રાખ્યો. આમ આદમી પાર્ટીએ પૈસા દઈને મારી ખરીદી કરી હોય તો સ્વાભાવિક છે કે જીવું ત્યાં સુધી એમના ગુણગાન ગાવા જોઈએ. આવું તો છે નહીં. મારાથી થતું હતું એટલું કામ મેં ત્યાં કર્યું. મને તો દુઃખ એ વાતનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા 2 શબ્દ હારા કેમ ન બોલી શક્યા કે રાજુ કરપડાએ પાર્ટીમાં ખૂબ સારું કામ કર્યું, રાજુ કરપડાથી અમે ઉજળા હતા, રાજુ કરપડા મારી વિધાનસભામાં પોતે લડતા હોય એવડી મહેનત કરી. આવું શા માટે ન બોલી શકે? મારી વાત એટલી છે, કંઈક હારી 2 લાઈન બી બોલો. હું જે પાર્ટીમાં જોડાઈ જઈશ, ભાજપમાં કે કોંગ્રેસમાં કે સમાજવાદી પાર્ટીમાં, બસપામાં જેદી જોડાઈ જાવ તેદી મને ગાળો દેજો. પણ અત્યારથી સૌથી પહેલી ગાળો દેવાનું મુહૂર્ત આમ આદમી પાર્ટી શું કામ કરે છે? ક્યાંક ને ક્યાંક જે એમના અમુક ઓફિસે બેહાર્યા છે, 2-5 એમના તે લુખા લફંગવા લોકો છે કે એને કઈ ભાષામાં બોલવું એ ખબર નથી. સુરતથી એવા 5-7 લુખા લફંગાઓ રોજ વિડીયો બનાવીને રાજુ કરપડા વિશે ગાળો લખ્યા કરે, બોલ્યા કરે છે. અમે તો એ કહીએ છીએ કે ગુજરાતની રાજનીતિમાં આવા આશયથી નહોતા આવ્યા, આમ આદમી પાર્ટીમાં આવા આશયથી પ્રવેશ નહોતો કર્યો. ખબર હોત કે તમારા ચાવવાના દેખાડવાના જુદા છે. તમે પણ અમુક લોકો જે આવે છે પાર્ટીમાં તેને આગળ આવવા નથી દેવા માંગતા, પહેલી ખબર હોત તો વહેલું રાજીનામું આપી દીધું હોત. જેલમાં ગયો પછી તો આંખ ખુલી છે. મને આંખ વહેલી ખુલી જવી જોઈતી હતી તો કમસે કમ 87 ખેડૂત તો બચી જાત. આવનાર સમયમાં ફરી વખત ખેડૂતને હાથો બનાવીને ઉપયોગ ન થાય. કોઈ પણ રાજકીય પાર્ટી, માત્ર આમ આદમી પાર્ટીની, કોઈ પણ રાજકીય પાર્ટી ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ના કરે, એના માટે સંગઠન મજબૂત બનાવશું.
અને મેં પહેલાં પણ કહ્યું, હજુ પણ કહું છું કે સૌરાષ્ટ્રમાં ક્યારેય કોઈએ નહીં જોઈ હોય એવડી ઉથલ-પાથલ ચોક્કસથી થશે. જી રાજુભાઈ, એક છેલ્લો પ્રશ્ન હશે મારો. બાલ મંદિર અને યુનિવર્સિટીની બહુ વાતો થઈ. પ્રવીણ રામે ખેડૂતોની યાત્રા નીકાળી. પ્રવીણ રામ દ્વારા યાત્રા આખી નીકાળવામાં આવી. ગાંધીનગરમાં પણ આ યાત્રાની વાતો થઈ, એનું સમાપન થયું. બીજી એક સુરતમાં પણ જ્યારે આખી એમના દ્વારા કાર્યકર્તાનું આખું સંમેલન થયું હતું, એની અંદર પણ આ યાત્રાને લઈને વાત થઈ. પરંતુ હજી સુધી કોઈના પણ દ્વારા એવું નથી કહેવામાં આવ્યું કે આ યાત્રા નીકળી, આ યાત્રા આટલા વિસ્તારોમાંથી નીકળીને ખેડૂતોના અમને આ મુદ્દા ખબર પડીને આ મુદ્દાને લઈને અમે લડાઈ લડીશું. તો શું બાલ મંદિર યુનિવર્સિટીવાળી વાતો જ પાછી આવી રહી છે કે કંઈક આની અંદર? શું પ્રવીણ રામને બોલવું જોઈતું હતું ખેડૂતોના? એમણે આ મુદ્દા જાણ્યા, આ મુદ્દાને લઈને અમે, કારણ કે ગાંધીનગરની સભા પણ સાંભળી હશે, તમે પણ સાંભળી હશે, અમે પણ સાંભળી, ઘણા લોકોએ સાંભળી, પરંતુ એની અંદર વાતો માત્ર ને માત્ર ભાજપ ઉપર આકરા પ્રહારો થયા. ખેડૂતોના પ્રશ્નોને લઈને કોઈ વાતો નથી થઈ કે હું સુરેન્દ્રનગરમાં ગયો તો મને ખેડૂતોના પાણીની સિંચાઈનો પ્રશ્ન જાણવા મળ્યો, આને લઈને હું અવાજ ઉઠાવીશ. આવું કેમ થઈ રહ્યું છે? અને એક બીજી વાત કે આ આખી તમારી જે યાત્રા છે એ યાત્રા બાદ શું અસર ગુજરાતમાં આવશે ખેડૂતોના મુદ્દાઓને લઈને? શું તમે બી આવી રીતે જ ખાલી માત્ર ને માત્ર યાત્રા હશે કે કઈ એની અંદર મુદ્દો નીકળશે? એક વાતની બહુ સારો પ્રશ્ન પૂછ્યો છો તમે કે કિસાન બચાવો યાત્રા નીકળી, રીલ્સ બની, વિડીયો બન્યા, ફોટો સેશન થયા, રજૂઆત ક્યાં થઈ? તો વિડીયો બનાવવાથી પ્રશ્નનું સમાધાન, મતલબ કે એક જગ્યાએ મેં ભાષણ કર્યું, આક્ષેપ કરી દીધા, તેનાથી સમાધાન થોડું થશે? સરકારમાં રજૂઆત થઈ કે ન થઈ? તો નથી થઈ. એક પણ અધિકારીને ત્યાં સરકારના પ્રતિનિધિ તરીકે કોઈ મામલતદારને, કલેક્ટરને રજૂઆત થઈ? તો નથી થઈ. યાત્રા પૂરી થયા પછી સરકારમાં રજૂઆત થઈ? તો નથી થયા. સ્થાનિક ખેડૂતોના પ્રશ્ન શું છે એક પણ સભામાં પૂછવામાં આવ્યું? તો નથી પૂછવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે જે હળદરની ઘટના હતી, હું પ્રવીણભાઈ ઉપર તો કોઈ આક્ષેપ કરવા નથી માંગતો, કારણ કે હળદરની જે ઘટના હતી એમાં પ્રવીણભાઈ, જે હું જવાનો હતો એટલે એને હળદરને, બોટાદને, એમાં સ્વાભાવિક છે કે એનો વિસ્તાર નહોતો, એને કોઈ લેવા દેવા નહોતો, ત્યાંના ખેડૂત પણ એના પરિચયમાં નહોતા. પરંતુ એ માત્ર ને માત્ર એ વખતે રાજુ કરપડાએ આહવાન કર્યું છે, તેને સપોર્ટ કરવા આપણે જવું છે, એ આશયથી સપોર્ટ કરવા આવ્યા. તો એ પ્રવીણભાઈ વિશે મારે એવું મને નથી લાગતું કે મારે કોઈ ટીકા ટિપ્પણી કરવી જોઈએ. પ્રવીણભાઈ કરતા હોય તો એ સ્વાભાવિક છે કે પાર્ટીની ઉપરથી પ્રેશર ને સૂચના છે એ મુજબ પ્રવીણભાઈ કરે જતા હશે. એ મારા સારા મિત્ર હતા, આવનાર સમયમાં પણ એ સારા મિત્ર રહેશે. પ્રવીણભાઈ વિશે મારે બીજું કાંઈ નથી કહેવું. વાત રહી રજૂઆતની, તો સિંગલ જગ્યાએ રજૂઆત ક્યાંય થઈ નથી. માત્ર ને માત્ર આક્ષેપો કરવાથી ખેડૂતોનું ભલું થવાનું નથી. અને અહીંની સભા તો હું પહેલાં પણ કહેતો, યાત્રા સમયે હજુ પણ કહું છું, ઘણા મારા મિત્રોને દુઃખ લાગી જાય છે. વાસ્તવિકતા તો એ છે કે કૃત્રિમ સભા હતી. ઓર્ગેનિક રેલી કેવી હોય એ 19 તારીખથી બતાવશું. જેને તમારે માનવું પડશે કે આ ઓર્ગેનિક રેલી છે ને ઓરિજિનલ ખેડૂતો છે, આવેલા લોકો છે એ મોટાભાગના ખાતેદાર ખેડૂત છે. આજે યાત્રાના સમાપન સમયે ઇકોવાળા ને ગાડીવાળા જેને પૈસા આપીને કહેવામાં આવ્યું ગમે એને બેસાડીને આવતા રહ્યો, આવી સભા નહીં હોય. સભા બી ઓર્ગેનિક હશે, રેલી બી ઓર્ગેનિક હશે. અને જે મારા મિત્રોને પીડા થાય છે, તકલીફ થાય છે, એમને પણ કહીએ છીએ કે સાથે કામ કર્યું છે. હું નથી તમારું ખરાબ બોલવા માંગતો, તમે ના મારું ખરાબ બોલો. વિષય એ છે કે બધાની દુખતીનેસ બધા પાસે છે. રાજુ કરપડા બોલવાનું ચાલુ કરશે તો અઘરું થશે. અને હું એવું માનું છું કે જે પાર્ટીમાંથી હું આવ્યો છું 5 વર્ષ, મેં મારા જીવનના જ્યાં ખર્ચ્યા છે, જે ક્યારેય મને પાછા મળવાના નથી, તો મને એટલું જ છે કે જે બી ખર્ચાઈ ગયું તે પણ નિર્ણય લેવાઈ ગયો, સારી વાત છે. હજુ વહેલો લેવાનો હોત તો સારું હતું. કારણ કે આ પાર્ટીમાં પોતાના માટે 5 વર્ષ કામ કરનાર વ્યક્તિ માટે પણ લાગણી નથી, એના માટે પણ વફાદારી નથી. પાર્ટી છોડવાનો છે એવા મેસેજ મળ્યા, અથવા તો માની લીધું પાર્ટી આને છોડાવી દેવી છે, તો એના માટે ષડયંત્ર કર્યા. પાર્ટી છોડ્યા પહેલા રાજુ કરપડાને કેવી રીતે જૂના વિડીયો લાવીને ખરાબ ચિતરવો, એના પ્રયત્ન થયા. પાર્ટી છોડી 20 મિનિટમાં પોસ્ટરો ગદ્દારના છપાઈને આવી ગયા, રિલીઝ થઈ ગયા. એ પણ સોશિયલ મીડિયાની ટીમ, જ્યાં હું જોડાયેલો છું, આપની સોશિયલ મીડિયાની ટીમ. તો મને એવું લાગે છે કે આજે હું ભોગ બન્યો છું, કાલે બીજા પણ કોઈ નેતા હશે પાર્ટી છોડવાની વાત કરશે ને તો આ જ પાર્ટીના નેતાઓ જે 2-5 છે એને પણ ગાળો દેશે, એની ટીમ રાખીને ગાળો દેવડાવશે. સોશિયલ મીડિયાની ટીમ જે છે એ ઈચ્છતી નથી, એને પ્રેશર કરીને ગાળો દેવડાવવામાં આવે છે. તો મને એવું લાગે છે કે આ બધું ન થવું જોઈએ અને આને આ સિસ્ટમ ચાલુ રહેશે
તો 22 કરતાં 27માં ખરાબ હાલત આમ આદમી પાર્ટીની હશે. જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર વિષયને લઈ અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ. જી.